સો હેલો ગાઈઝ, વેલકમ ટુ ધ માય ન્યૂ વ્લોગ. આજે આપણે છીએ મામાના ઘરે. કાલે એટલે 22 તારીખ અને પરમ દિવસે 23 તારીખે છે પીઠી, અને આ ગીત ગાવાના છે. અને આજે જમવામાં છે પાઉં અને ભાજી. સો આપણે ધાબે પ્રોગ્રામ રાખેલો છે. સો હું તમને બતાવું કઈ રીતે છે. જુઓ, તમે જોઈ શકો છો ભાજીની તૈયારી ચાલે છે. આ 3 છે અમારા માસીના છોકરાઓ. શું કરો છો માસી? ભાજી તો ના તો કારીગર છે માસા. હાય કહી દો. ના, તણનું કામ છે ખાવાનું. કુકર આપું. આમાં શું છે? શું શું બાફ્યું છે માસા? શું શું બાફેલું છે? રીંગણા, બટેટા, ટમેટા, ફુલાવર, વટાણા. સમસો લેતા આવજો. આનાથી આપણે ભાજીને બનાવવાની છે. જો આ બધું બફાઈ ગયું છે. માસા, આનો છુંદો કરીને અને પછી વઘાર નાખવાની. છુંદવાનું કામ. તું કેટલામાં ભણશો? 100 એકડા બોલી જા. ચાલ, 100 એકડા બોલી જા, સંભળાય એમ જોર છે. માસા, ઉંબાડીઓ આવડે તમને? વલસાડમાં રહ્યો છો? બધું આવડે. હાજન તો બે થાળી લેતો આવજે. લગ્ન પ્રસંગે પાવભાજી કે કોઈ પણ પ્રોગ્રામ હોય તો મુકેશભાઈ જાળંધરાનો સંપર્ક કરવા વિનંતી. માસા, આમાંથી કોઈ તમારી પાસે ફોન આવે તો તમે ઓર્ડર લેશો? લઈ જ લ્યો ને, વ્યાજબી ભાવે. આપણે હર્ષિત, હાય. એ મસાલો થોડું ઘણું તો કષ્ટ રહે જ છે લગ્ન પ્રસંગમાં. એમાંય તમારા સગા ભાઈ પરણા. શું કેવું તમારું? આમાં મોટો તવીથો નથી, આ થોડું લાગે કરીને બતાય તો હાલે કે નહીં એ પ્રમાણે. કરે તો નિશુ લે ને. તો પણ આજે રાતે કરી નાખજો ને. જુઓ ગાઈસ, માસા તમને બીજું કયું કયું શાક આવડે છે? હે માસા? બધું ખાવે. જેમ કે તમે કયા કયા બનાવેલા છે? પાવભાજી, બટાકા વડા, ભજીયા, પટ્ટીના ભરેલા. અરે એમ નહીં, આ ડુંગળી લસણનું પછી હળદરનું શાક, એમાંથી શાક જે પ્રોગ્રામ માટે બનાવીએ એ. તો એ કે ઈ શાકનો પ્રોગ્રામ રાખો ને. કરે રોટલા નથી ટીપવા તમારે. આ તમે જાહેરમાં બોલો છો.
તો તમારે ઓછી મહેનત પડી ને મેં કર્યું તો હમાસા કાલ આપણે આ બધા જમવા જાય ને નીકળા પછી આ છે લીલી ડુંગળી મેથીના નીકળા પછી કાંઈ કરવું તો એ તો મારી મમ્મી જ બનાવ નાખશે કાલે તમારે બે ની વચ્ચે કોમ્પિટિશન કરી કોણ ભજીયા હારા બનાવે છે એક ઘણ તમારે કરવાનું એક ઘણ મારી મમ્મીને આય ના બે આખા ધા બાબા ઉડશે ક્યાં જા આખી રાત બસમાં બેહી તે હવાર સુરત આવે એ જાય વાગે કઈક તો પોગાડે તો માસે હવે તમે પ્લેનમાં બેઠા કે નહીં ક્યારે માસાય બેહી લીધા હો બે ભાઈ બેહી લીધા કેવા છે તો માસા હવે બેઠાડો હો મારી માસીને બાઈ વળખાય ને છો ભાઈ બે બેહી લીધા શું કેવું છે માસી તમારે આ પહેલાથી જ બધું મિક્સમાં કરીને કર્યું હોત તો એમ ન હોય ને બા એ જ કારીગરી તમારી એમ હે માસા એ જ માસ્ટરી તમારી મમરાનો લાડુ ઈ લાડવો તો દેવું ને એને તો ઈ લાડવો ભાવે હવે તેલ મૂકવાની હું ખાવ છો હાલો તેલ મેં કહો ચેવડો મમરાનો લાડવો ખીર તો ઉજવણી પડે ને ખુશ ફૂસ લકા ફૂસ પાસલા સોંગ લગાડી દો સુરત જમણ જમણ તાતા હજી તો 24 તારીખનું જમણવાર છે દેશા સલાડ માટે છે 24 તારીખે જમણવારમાં આવજો પેટીમાં આવજો તો આજે આપણે મૂકી દેશું આ વ્લોગ બનાવવા દે હા હા વિડિયો હેર દોરી રોજ તૂટી જશે રમતા હોય અડાડે નું છે આમ જો ઢીલ્યું છે પેલા આને હું ના પાડે ઈ સવે દાદા નીચે ચાલ હાલો તપેલું લાગી ગયું છે ભાજીને આજ આને શું કહેવાય આ કાચું છે ને શું કહેવાય માસી આ કુકરમાં છે ને શું કહેવાય ખુરશી તમે મંગાવી માસી આને શું કહેવાય આજે બફાઈ ગયું છે એને હવે આપણે વઘારીશું ઓલું લાવ ઓલું સાઈડ ટાઈમ વાઈટ કપડે લાવ માસા હવે ભાજી વઘારી રહ્યા છે આપણે તો હું જોશું આ શું નાખ્યું છે માસા બનાવો હોય તો ઉતાર જરા કરી ઉતાર આ શું નાખ્યું છે આમાં નાખ્યું છે મરચું આદુ ને લસણ લીલું ઓકે આ શું છે મરચા લીલા લીલા મરચા હવે જાય છે ટમેટા 1000 સબસ્ક્રાઇબર જોવે અને 3000 કલાક જોવે પૈસા 1 લાખ ના થાતા વાર લાગે વાર ધોતા ને તમે તાર ફોન આવી ને ઘડી ખૂણે બેહો આ ટમેટા જઈ રહ્યા છે આને સાના ખૂણામાં બેહો આ ટમેટા ન જોતા ને ઈ તો સ્લાસ ના અલે આમાં ના આ જો માસા આપણે છે ને ફૂલ કારીગર છે અને આજે જોઈએ માસાનું કેવું બને છે શું શું નાખે છે મીઠા ડબ્બો લેતો માસા અંદાજે કેટલો ટાઈમ લાગશે બનતા 15-20 મિનિટ પપ્પા કેટલો ટાઈમ લાગશે તમને બનાવી દેવી કારેની હવારની આ કયા મસાલા છે કાશ્મીરી મરચું કાશ્મીરી મરચી લાવો ને બોક્સ હા જે ભાજી મસાલો છે ભાજીનો મસાલો ગરમ મસાલો ગરમ મસાલો આ ભાજીનો મસાલો અને આ એ ભાજીનો બીજો મસાલો MDH આ બધા મસાલા નાખો ને તો પછી આવી કન્ડિશન થાય ટેસ્ટ મેં આમ તોડી જતો એક છે આ મસાલો મહાલક્ષ્મી અત્યારે મોહન
કાકા મામા ઘેર જાય ને કાલ પછી હું જોઉં તો આ જો મારી જેવા કેટલા વ્લોગર છે તમને બતાવું. જો આ એક વ્લોગર છે, એક હું, અને આ ત્રીજો વ્લોગર છે. અડધી કલાકમાં 3 નવા વ્લોગર બન્યા છે. 3 નવા વ્લોગર બન્યા અમે. એટલે યુટ્યુબમાં તો ફૂલ કોમ્પિટિશન છે. આ મારી જેમ જો વિડીયો બનાવવા માંડો મને જોઈને ચાલ્યા બધું. ઈ તાહડો જોઈએ અહીંયા. તાહડો ત્રાસ. ચાલો હવે એને ઢાંકી દેવાનું. કેટલા ટાઈમ માટે ઢાંકવાનું? 5 મિનિટ. 5 મિનિટ ઓકે, પાછું ખુલી ગયું છે. વધારે પડતી નાખે છે ચીલી. વાવ, એકદમ લાલ ચોળ થઈ ગયું છે ગ્રેવી. આ હું નાખો છો? ખાંડ. શું છે? ધનિયા પાવડર, ધાણા જીરું. લીંબુનો રસ નીકળે છે, અત્યારે આ ગ્રેવીમાં નાખવાનો છે. અને શું એકલો આટામાં એટલા રસ થોડું થાય. હજુ લીંબુનો રસ જોશે. અમારે માયરું મને દેવું હવે શું કરવાનું છે માસા? બાફેલું શાકભાજી હતું એને હવે આપણે ગ્રેવીમાં નાખશું. પાઉં લેવા જવાના છે ગેટે. આ જુઓ, હવે એકદમ મસ્ત પાછું. આ આપણે આવી ગયા છે મામી. મામી હાય બોલી દો. અને આ છે પ્રેક્ષા. આ જુઓ, હવે આને 10-15 મિનિટ પકાવવાની અને આપણી ભાજી રેડી થઈ જશે. પછી આપણે ટેસ્ટ કરીને તમને કહેશું કે કેવી છે. હવે વધી રહે એટલે હવે ભાજી તો બની ગઈ છે. આ જો અંધારું થઈ ગયું છે બધે. અને આપણે યાર એક નવા બીજા આપણા માસા આવી ગયા છે. ઓ માસા, કેમ છો? એકદમ હાય ભાઈ દો. હાય. બસ. ઓલો લીંબુ હે? આ હજી શું કરો છો? આ જો આપણા મામાની છોકરી પ્રેક્ષા. પ્રેક્ષો, પ્રેક્ષા એ વિડીયોમાં તો જો. હાય કે હાય? હાય બોલો. પ્રેક્ષો હાય કયો? હાય. હાય બોલો. ધીસ ઇઝ માય અનધર લડકી ઓફ મોસિકી. કેવી બેની છે મામા? એક નંબર ભાઈ. આ આપણા મોટા મામા છે, વરરાજાના મોટા ભાઈ. આપણા મોટા મામા, નાના મામા છે એ વરરાજા છે. એ અમને થોડી વારમાં તમને બતાવું. પ્રેક્ષા પ્રેક્ષા હમણાં ઉપર ડિસ્કો કરતી છે. ગાઈઝ, આ છે વરરાજા અને આપણા નાના મામા. આગળ તમને બતાવ્યું હતું મોટા મામા. અને આ છે આપણા આતા. આતા હાય કહી દો. હાય. હાથ ઊંચો કરો, હાથ ઊંચો કરો. પણ આ એટલું તો કરવાનું હોય ને. નખરા કરે નખરા કરે. ત્યારે ભાજી બની ગઈ છે અને હવે આપણે જમવા જઈશું. અત્યારે ભરાઈ રહ્યું છે, પાઉં શેકાઈ રહ્યા છે. આ છે બીજી માસીની છોકરી ટપુ.
આ છે મારા માતાજી. મમ્મી આ છે હાય હાય કહી દો. હાય બાય બાય. તારું કેટલીક વખત લેવું? આ છે મારી બેન આરાધના. આ છે બીજો માસીનો છોકરો રવિ. આ ભરવીના આ જે ઉલવાઈ રહી છે હજી એક ડીશ આવે સારે ડીશ ભરી રવિ. આ છે આપણો માસીનો છોકરો રવિ. આ માસીનો આ જુઓ પ્રેક્ષુ એટલું મોટું પાઉં ખાઈ જાય છે. આ જુઓ તમે ત્રણેય જમવા બેસી ગયા છે. આરાધના બેઠી ગઈ તપ. આ માસાને તો આપો ડીશ. હાજી પાઉં ડુંગળી સલાડ અને છાશ આવી ગયું છે. ચાલો આપણે ટેસ્ટ કરીએ. ઓલા નાખવા પડે આપડા લીલા. આપણે કઈ બોલવાનું ખૂણે મળે હો. આજે અત્યારે અમે જમીને બધા બેઠા છે રૂમમાં. ને આપણી સાથે છે હા મેળા આપણી સાથે છે ગોડાદરાના કોર્પોરેટર શ્રીમતી વર્ષાબેન બલનાણી. વધારે